ગુરુના લાયક શક નહીં. એમની ગુરુ કોઈને ના કરો. આજે 4 જણાનો ઉપદેશ આલવાનો છે, પણ હું એ અનુભવ કરતી છું. વિચારજો, તપાસ કરે, કસોટી કરે કે ગુરુ ના કરાય. બરાબર. એક ગુરુ બીજા ગુરુ, ગુરુ 18 લાખ હોવા, સાચા શબ્દનો મરમ ન પાયો. કાન ફૂંગી મુવા કબીર કહે એ માર્ગ નથી જોવા. કબીર સાહેબ ને યુવાના સમયમાં 18 લાખ ગુરુ થયા હતા. અત્યારે ઘેર ગુરુ. અને મારા શ્યામનાથ બાબુજીના જે શિષ્યો છે ને એ બધા ગુરુ એટલી કૃપા કરી છે ને. કીધું છે કે સંત સુરા પડે મેદાનમાં, મર જીવા થઈ પડી, ગુરુ શ્યામરનાથના સંગમાં પાછા કદી ના પડે. શ્યામર સનાતનની પૂર્ણ પ્રીતિ, માગ્યા વર્ષે મેઘ. કોઈ સંતને એવું લિસ્ટ લખ્યાલું છે કે તમારી જો પ્રીત હોય તો પ્રસાદ આવી જાય. મારા સદગુરુને સિક્કો મારી ના લ્યો છે કે જાઓ, તમારો ભાવ હશે અને જો ગુરુ તરીકે તમે માનતા હશો ને સંકટ સમય જો તમારા માટે આવતો હશે તો તમે કહેશો એ થશે. મારા સદગુરુનું જે કસોટીનો સમય હતો મારા નગરની અંદર, જુનાગઢ થી એક કુંડલધારી મહાત્માજી પધાર્યા હતા અને સંગમગઢ થી મારા સદગુરુ શ્યામળનાથજી, અમારા ડેગોમરા ગામની અંદર 2 મહાત્માઓ પધાર્યા. ત્યાં મારા મહાદેવનું મંદિર હતું. વિષ્ણુ ભગવાનનું મંદિર મારા ગુરુજીને બનાવ્યું અને પેલું મહાદેવનું જ હતું. મંદિર તો ખરું પણ મહાદેવનું, વિષ્ણુ ભગવાનનું નતું. દરબારગઢમાં આમંત્રણ આવ્યું કે બાબુજી ચા પીવા માટે પધારો. અમારા સદગુરુ શ્યામળનાથજી બાબુજી અને ગિરનારી મહારાજ દર્શની 2 જણા દરબારગઢની અંદર જ્યાં તો અગારી જઈને બેઠા, સન્માનથી બેવાનું. પણ ગિરનારી બાબુજી હતા, નજર ફેરવતો વાઘના સોબરાહામી નજર જઈ ગિરનારી બાબુજીને. જેવી નજર પડી એવી આવી ઠાકોર સાહેબ પાહુ ગુરવાણી કરી. બાપુ કે બોલો બાબુજી કે આપના વાગંબર છે, વાઘનું ખાલી છે તો મને હાલો તમારા આસન બનાવવા થાય. અમારા ઠાકોર સાહેબ બહુ બુદ્ધિમાન હતા. અહીં ગયા, બાબુજી તમે 2 છો ને મારા પાસે વાગંબર 1 છે. એક ને આલું ને એક ને ના આલું, દુઃખ થાય ને તો હું દોષી બનું. એટલે કે માફ કરો, બીજું મળે કે તો મને 2 ના લે, 1 ના પાડી, પણ બીજું મળે એટલે તમને 2 ને 1 આલે. પેલા મહારાજ બોલ્યા, અરે એ તો ઓગળશું ને હું તો દર્શની છું. આ કુંડલધારી મને આપો. અમારા ઠાકોર બોલ્યા, એ ભાઈ દર્શની વગર હું કોઈ ના જાણું, મારા માટે 2 તમે સાધુ બાવજી છો. એ બધું તમારે જીવ હોય એ, પણ મારા માટે તો 2 મહાત્માજી છો એટલે મારાથી કોઈને મન દુઃખ થાય નહીં. પેલા સાધુજી જરા મગજમાં એન્ટ્રી પડી, તારું મને ના હતા, જીત કરી, બાપુ મને આપો. ઠાકોર તત્વ બોલ્યા, ચલો ભાઈ હાલ તમે જો વરસાદ લાવતા હોય તો હું તમને આપી દઉં, તો મને ખ્યાલ આવે કે આ વાગંબરના લાયક છે. શરત મૂકી દીધી ઠાકોર સાહેબ ને, જો હાલ અગર તમે વરસાદ લાવો તો હું તમને વાગંબર આપી દઉં,
અને મને ખ્યાલ આવે બાવજી વાગંબરના લાયક છે, બાકી ઇમ્બાકર ના મળે. એ વખત સદગુરુ શ્રી શ્યામળનાથજી બાવજી ઉભા થયા કે ઠાકોર સાહેબ, કોઈ સાધુ પુરુષનું અપમાન ના થાય, મારે તમારું વાગંબર જોતું નથી, પણ તમારા વરસાદ જોયો છે ને? કે હા વરસાદ. લે ઠાકોર આ વરસાદ કારા ઉનાળે આખું ગામ સાક્ષી ડેગમરું, અને પહેલો પડચો શામળનાથ ને ડેગમરામાં ભૂલ્યો અને વરસાદ વરસાયો, જળબંબાકાર કર્યો. શામળનાથજી બાવજીને મૂર પડચો ડેગમરામાં પૂર્યો અને જળબંબાકાર થઈ ગયો. આજે આખું ગામ સાક્ષી, અને મારા ઘેર ભગત થયું હતું, ભગવાનને કાઠું પડે એવું મારી ઘર થાલતું. હા, એને બચ્ચો પડી જોઈએ. હાજી, એ જગ્યા ઉપર ભગત તારી બાવા મળું છે. મારા જે બાપુજી છે અમારે તો વિષ્ણુ ભગવાન ગાદીના મહાંત છે, મને એવા બાવો બનાવ્યો. આ જગત ઉપર ઇતિહાસ જોવા જેવો છે. એક રાજા ગોપીચંદન ને એની માઈ બાવો બનાવ્યો, અને આ યુગમાં મને મારા બાપે બાવો બનાવ્યો. જીવવા ગાજી નહીં, માજી ખાવા ગાજી નહીં, નહીં, ધર્મ સંસ્કૃતિની સેવા કરવા. સંત સાધુ એ સમાજની ધર્મની ધજા છે. ધર્મની સેવા કરવા માટે સાધુ થવાનું છે, પેટ ભરવા નહીં. એ તો પશુ પંખી છે. સમર્થ સ્વામી રામદાસના જગતમાં બે શિષ્ય, આમ તો હજારો રાજકુમારો એમના શિષ્ય હતા, પણ અમર થઈ ગયા બે. એક સંત કબીર અને છત્રપતિ શિવાજી. સંત કબીર અને છત્રપતિ શિવાજી. શિવાજી અને રામદાસ બે ફરવા નીકળ્યા. દુષ્કાળનો સમય હતો. શિવાજીની નગરીની પબ્લિક કામ કરતી હતી. શિવાજી ફરતા 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 પબ્લિક હોમો જોયું. મનમાં શિવાજી હી ગયા. જો આજે શિવો ના હોત તો પબ્લિક શું ખાવત? રામદાસ ને ખ્યાલ આવ્યો કે મારો શિવો અભિમાની બન્યો. રામદાસ ને વિચાર કર્યો કોના માટે હવે શું કરવું, કારણ કોને બધું ઘણું ધર્મનું કાર્ય કરવાનું છે, અને જો આ અભિમાની બનશે તો કાર્ય થઈ શકશે નહીં. છત્રપતિ શિવાજી ને મહારાણા પ્રતાપ હોય ને તમારું ધર્મ બચો. હા મારા વાલા, વીર પુરુષોને યાદ કરો, માઈ કાંગલાઓને નહીં. જે તમારા માટે કંઈક મુકતા જશે એમને તમે સંભાળો. છત્રપતિ શિવાજીના મોશ હતી, મહારાણા પ્રતાપના મોશ હતી, અને કોઈને ખોટું ના લાગે, દરેકને મોશ રાખવાની. મોશ છે ને તમારી કુળદેવી છે. શું છે? ગુરુદેવી ને શરીર છે આખું તમારું સિંહનું છે. વાઘ ઉપર માતાજી બેઠો છે, ચોસ અભ્યાસ કરો તો જરા, કોઈ શરીર તમારે એકલો નથી. આ નાક, કોણ, ઓઠ, મોટું, જીભ, કેટલા ભાગ છે. આ શક્તિ સ્વરૂપ છે. એને સાચવો, સેવો. સત્સંગ સ્વભાવવાથી કોઈ મતલબ નથી, સત્સંગને સેવવાથી મતલબ છે. સત્સંગ સ્વભાવવાથી કોઈ કલ્યાણ થાય નહીં. સત્સંગને સેવી જાણો તો કોઈ કલ્યાણ થાય.
રામદાસે અગાડી જઈને શિવાને કીધું, શિવા બોલો ગુરુજી. બહુ મોટો પથ્થર હતો. શિવાએ પેલો પથ્થર નીચે ઉતાર. હા ગુરુજી. શિવાજીને મજૂર લગાઈ, બહુ મોટો પથ્થર હતો, ગઢ જેવું, ભોય પારે. ચલો શિવા કે કઈ ન તોડો. શિવાજીને પથ્થરને તોડાયો તો મોંથી આવરો ડેટકો નીકળે, કૂદતો કૂદતો. શિવાજીને ગુરુને શિવાજીને કીધું, રામદાસે, શિવા કે બોલો ગુરુજી, કે આ ડેટકાને ખાવાનું પાણી તું આપતો હતો. શિવાજીને લાઈટ થઈ ગઈ. સાલું મને ગૌરવ થયો હતો કે હું ના આવત તો આ પબ્લિક શું ખાવત. મનમાં શિવાજી પસ્તાઈ ગયો કે ગુરુ જોણી ગયા. હવે મનની જો ગુરુ ના જોણે તે ગુરુ જોણે પછી ગુરુ થોયા હું હે. શિવા મનમાં વિચારમાં પડી ગયા. ધન શિવાજી લેટ પડ્યો, ભગવાનની ભક્તિમાં વળી ગયો. ગુરુજી મારી કોઈ ભૂલ થતી હોય તો જવાબદારી તમારી સુધારજો અને મને સેવામાં વાળજો. આમ 10 મિનિટ, અડધો કલાક, 2 કલાક એમ લેટ કરવા વળે ભગવાનની સેવામાં તલ્લીન થઈ ગયો. એટલે તો બધા વાટ જોઈ રહેલા કે શિવાજી આવો અને આપણે સત્સંગ હો ભરવા મળે ગુરુજી. તો ગુરુજીને શિવાજી એકલો જ પ્યારો છે, આપણે જ નહીં. ચાલો ગુરુ ભેદ રાખે છે. ગુરુનો ખ્યાલ આવ્યો હવે મારો શિવ સોનાનો બને છે, લગડી અને ધ્યાન એનું ભગવાન નાનો છે. દિવસે શિવાજી લેટ પડે છે. દિવસે બધા હેરાન થાય છે. અને બધા રાજકુમારો રામદાસને અરજી કરી ગઈ, બાબુજી કે બોલો કે આ તમે શિવાજીની આટલી બધી કેમ રાહ જોવો છો? અને એ આવત તાને તમે સત્સંગ કરો છો. એ રાજા રાજકુમાર છે અને આ બધા કોણ છે? તમે એ આવત તો જ તમે સત્સંગ કરો છો અને ના આવત હોતી તમે બોલતા નથી. તો આનો ભેદ કેમ? ગુરુજી કે એવું નથી, મારા માટે તમે બધા જ શિષ્ય સરખા છો, પણ બધા ભેગા થઈને હોભરો તો મજા આવે. બીજું કોઈ સ નહીં. હું જે અભ્યાસ કરું ભગવાનનો બધા હોભરો તો એમાં મજા આવે. તમે હોભરો ને બીજા ના હોભરો એનો કોઈ અર્થ નથી. અને શિવાજી તમારો ગુરુ બી છે, પારકો નથી. બધા ગુરુ ભાઈઓ વિચાર કરે કે હારું ગુરુ મતભેદ રાખે છે. ગુરુને ખ્યાલ આવ્યો કે બીજા શિષ્યોને દુઃખ થયું છે. થોડા દિવસ થયા એટલે ગુરુજી પેટ દબાઈને આરૂટવા પડ્યા. એટલે બધા શિષ્યોએ પૂછ્યું કે બાબુજી બોલો હું થયું છે કે યાર તો મને શું વાત કરીને શું કરું? મને બહુ પેટમાં દર્દ છે કે જીવવાની કોઈ હાલત નથી એમ કીધું છે. વૈદ્ય નહીં હે, એનો કોઈ ઉપાય તો હશે. ઉપાય ચાલ્યા પણ તમને કહેવાથી કોઈ ફાયદો નથી. કે ના ગુરુજી કઈક તો હશે કયો. મને વૈદ્યને એમ કીધું છે કે વાજણનું દૂધ લાવો અને એ દૂધ મને પો તો મારું દુઃખ જાય, બાકી મારું દુઃખ જાય એવું નથી. એટલે પેલા 2000 શિષ્યો હતા એમાં 1999 કે ગુરુ ગોડું થયું. આવું તો કોઈ દુઃખ હતું કે વાજણનું દૂધ લાવવું અને વાજણનું દૂધ લાવીએ એ વાજણ દૂધ કાઢવા જાય એની દશા હું હે. આ દૂધ મળવાય એને બધા કે તો સાલું ખોટી વાત કરવું હું. ગુરુજી બૂમ પર નારોટ. શિવાજી સેવા કરીને પાછા આવ્યા
પાછા ગુરુજી ના હોમ જોઈએ ગુરુજી આરોટું ચોકમાં બધા શિષ્યો બધા હું મોટું કરીને બેહી રહેલા એટલે ભાઈ હું થયું છે આ ગુરુ આરોટું છું તો એ બધા હું એ થઈ રહ્યા છો એટલે કે ગુરુ બીમાર થઈ ગયા છે કે ગુરુ બીમાર થઈ જાય તો મને વૈદ લાવતો શું થાય છે કે વૈદ લાવીને શું કર્યું વૈદ તો આવી ગયો કે હે વૈદ આવી ગયો શું કીધું વૈદ ને એમ કીધું કે વાજણ નું દૂધ આલો ગુરુ ને પીવું તો દૂધ ખમટ ને દુઃખ મટે એવું નથી રહી સિવા વાજણ દૂધ દેવા જાય પાછો આવે શિવાજીને મનમાં વિચાર કર્યો કારણ કે ભગવાનનો ભગત હતો માતાજીનું વરદાન હતું શિવાજી કે ગુરુજીને વાજણનો દૂધ છે કે હા લાવો સોનાનું પાત્ર શિવાજી સોનાનું પાત્ર લઈને જંગલમાં વાજણ વિવેલી જોવા શોધવા નીકળ્યો એક ડુંગર બે ડુંગર ફરતો એક વાજણ બે બચ્ચો ધવડેલી રીતે ભારી ગયો સૂટી વાજણ સિવાય વાજણના પર હાથ મૂકીને જાય માતાની ગણે હાથ મૂકીને સૂટી વાજણ દોઈ લીધી કદાચ યાદ હોય તો પેલો પાઠ આવતો જૂના માણસોને ખબર હા જૂના માણસોને ખ્યાલ હશે હા સૂટી વાજણ શિવાજીને દોઈ અને દૂધ લઈને સોનાના પાત્રમાં ગુરુજીના પહાડ લો ગુરુજી આ વાજણનું દૂધ ગુરુજી કે હાશ મટી ગયા હે તમે દૂધ પીધું ને મટી ગયું હા પીધું ના મન મટી ગયું મને એમ તો થયું કે મારા સત્સંગનો કોઈને ઉપયોગ તો કર્યો છે બધો ઉપભોગમાં જો નથી પેલા કે ભાઈ આ ગુરુ છે તો કરું છે એટલું જૂઠું બોલું છે પેલું દૂધ આવ્યું કે મટી ગયું એમ કીધું પેલા 1999 ને કીધું એના માટે હું રાહ જોઉં છું તમને સાંભળીને હું કરું તમે સત્સંગ વાપરો છો ને એ વાપરો છો જાહેરમાં સત્સંગ કરું છું એનું કોઈ ખાનગી કહેતો નથી પણ તમે ખાલી સત્સંગ વાપર્યું છે અને એને સત્સંગને સેવ્યું છે તો તમે 1999 ખરા કે મારે એક સીવો ખરો એ વખત બધા ગુરુજીને નમી જાય કે ગુરુજી અમારી જે ભૂલ થઈ છે એની અમે માફી માંગીએ છીએ અને ગુરુ શિષ્યની પરંપરા અને ગુરુનું વચન છત્રપતિ એ દિવસથી એનું નામ પડ્યું ગુરુને વરદાન આપ્યું જા બેટા તો સમ્રાટ છત્રપતિ કહેવાઈશ અને એને મોગલો સાથે યુદ્ધ કરી આપણું